દાહોદ તાલુકાના બોરડી નજીક એલસી ગેટ નંબર 48 ઉપર 48 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ ગત 14મી માર્ચના રોજ થઈ ગયું હતું, પરંતુ આ પુલ બંધ હાલતમાં હતો, જેને લઈને ઘણા બધા સવાલો ઉઠવા પામ્યા હતા। આ બાબત જ્યારે મીડિયા સમક્ષ ધ્યાનમાં આવી અને મીડિયા ટ્રાયલ થયો અને ત્યારબાદ સફાળા જાગેલા તંત્રે આ 24 કલાકની અંદર એટલે કે ગણતરીના કલાકોમાં બ્રિજને શરૂ કરી દીધો। એની પાછળનું કારણ શું હતું તે સૌ કોઈમાં આશ્ચર્ય ફેલાવા જેવું હતું, પરંતુ હવે વાહન ચાલકોમાં રાહતના સમાચાર આવી ગયા છે। વાહન ચાલકો પણ હવે આનંદની લાગણી અનુભવી રહ્યા છે, કારણ કે 40 જેટલા ગામોને આ રેલવે ક્રોસિંગથી અવગડતા પડતી હતી, જેના પગલે કેન્દ્ર સરકાર અને દાહોદના સાંસદના પ્રયાસો થકી આ નવીન રેલવે બ્રિજનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું અને 48 કરોડના ખર્ચે આનું જ્યારે બાંધકામ કરવામાં આવ્યું ત્યારબાદ લોકાર્પણ કર્યા બાદ સંબંધિત તંત્ર દ્વારા આ રેલવે પુલને ગણતરીના કલાકોમાં બંધ કરી દીધું હતું। આપણે જણાવી દઈએ કે કોઈ પણ સરકારી તંત્ર જ્યારે આટલો મોટો કાર્યક્રમ કરતો હોય, એમાં સાંસદ હોય, રેલવેના અધિકારી હોય, તો સંપૂર્ણ રીતે પુલ બન્યા બાદ જ તેનું લોકાર્પણ થતું હોય છે, પરંતુ આ લોકાર્પણ થયા બાદ બંધ કરી દેવામાં આવ્યું ને એવું કહેવામાં આવ્યું હતું કે આ બ્રિજ અધૂરું હતું, જેનું અધૂરા બ્રિજનું લોકાર્પણ કરી દીધું અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો। પરંતુ આ મીડિયા ટ્રાયલ થયો ત્યારબાદ તંત્ર સફળ જાગ્યું અને આ બ્રિજને ગણતરીના કલાકોમાં શરૂ કરી દીધું, જેના પાછળનું લોકોએ મીડિયા ટ્રાયલ થયા બાદ જે પ્રમાણે આ રેલવે બ્રિજ ચાલુ થયું, અહીંયાના વાહન ચાલકો અને રાહદારીઓએ મીડિયાનો પણ આભાર માન્યો, સાથે સાથે વર્તમાન સાંસદ તેમજ અહીંયાના સંબંધિત તંત્રનો પણ આભાર માન્યો કે તેઓને આ રેલવે ક્રોસિંગમાંથી મુક્તિ મળી અને હવે આ રેલવે બ્રિજ બધા માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે। શું કહેવું છે અહીંયાના વાહન ચાલકોનું, જોઈશું આ રિપોર્ટમાં। ઘણા વર્ષો બાદની જે તકલીફ હતી, જે અહીંયા ગામોના રહેવાસી માટેને જે રાહદારી જવા માટે જે તકલીફ હતી, ફાટકની સમસ્યા હતી કે ફાટક જે દિલ્હી બોમ્બેનો ઘણો બીજી રૂટ છે, એમાં આ ફાટક અહીંયા છે, તો અહીંયાના ગામોને જે આ ઓવરબ્રિજ બને એનો ફાયદો ઘણો છે। આ 2 દિવસ પહેલા જે આ કેપી ન્યૂઝના માધ્યમથી વિડીયો જે જાહેર કર્યો હતો કે અહીંયા હજુ બ્રિજ ચાલુ થયો, પણ એ બહુ સરસ કામ કર્યું છે અને હવે બ્રિજ ચાલુ બી થઈ ગયો છે, તો ઘણું સારું કામ કર્યું છે। અને હજુ આમાં એક જ હજુ અછત જેવી વર્તાય છે કે આમાં જે લાઇટની જે સુવિધા છે એ રાતના સમયે થોડીક અંધારું લાગે છે, તો પ્રયત્ન એવો બી થાય કે એ બી થઈ જાય તો ઘણું સારું છે। વર્ષો પહેલા ફાટક બંધ હતી, ફાટક ચાલુ હોય મતલબ, પણ અમારે શું કે આવવા જવામાં ટ્રેન આવી જાય એટલે અમારે તકલીફ પડતી હતી, બરાબર, એટલે કલાક અમને રોકાવું પડતું હતું, બરાબર। અત્યારે બ્રિજનું કામ ચાલુ થયું, બ્રિજ તો બની ગયું, પણ હવે ઉદ્ઘાટન બી થઈ ગયું અને ખાસા દિવસ પછી આજે ચાલુ કરવામાં આવ્યો એટલે અમને આવવા જવામાં પણ નોર્મલ થઈ ગયું। દેવીસિંહભાઈ। દાહોદથી લઈને તાંડા સુધી બોરડી મુકામ પર બ્રિજ બનાવેલ છે। બ્રિજ સંપૂર્ણ રીતે ચાલુ કર્યો હતો, ઉદ્ઘાટન કર્યા પછી ફરી પાછું બંધ કરવામાં પણ આપ્યું અને બ્રિજ સંપૂર્ણ રીતે ચાલુ કરી દીધું છે। એમનો ખૂબ ખૂબ આભાર। આપણું નામ વિકીભાઈ। વાહન ચાલકોને પણ સાંભળ્યા, તેમને તંત્રનો આભાર માન્યો, તેઓને પણ સાંભળી લીધા। અહીંયા આશ્ચર્ય પ્રમાણે જેવી બાબત એ છે કે આશરે 1.5 કરોડના ખર્ચે તૈયાર થયેલો બોરડી એલસી ગેટ નંબરનો પુલ કોના ઈશારે પ્રજા માટે બંધ કરવામાં આવ્યો હતો, એ માનસમાં ચર્ચા ઉઠવા પામી છે। લોકાર્પણ થયેલો બ્રિજ અધૂરો હોવાનું માત્ર અને માત્ર વાહવાહી લેવાના ઈરાદે જ આ ઉદ્ઘાટન થયેલા બ્રિજ ઉપર આવન જાવન ન થતી હોવાથી તથા કામગીરી અધૂરી હોવાના પ્રશ્નો ઊભા થતા સામે ચૂંટણીએ આક્ષેપ પ્રતિ આક્ષેપ આ બ્રિજનો મીડિયા ટ્રાયલ શરૂ થયો। સફાળા જાગેલા તંત્રે માત્ર 40 કલાકમાં જ આ બ્રિજને ખુલ્લો કરી દીધો, અવર જવર માટે શરૂ કરી દીધો, જેના પગલે ભારે આશ્ચર્ય ફેલાવા પામ્યું છે। ત્યારે સંબંધિત નિર્માણાધીન આ પુલ કેમ પ્રજા ઉપયોગમાં નહોતો લેવાય, આ માટે જવાબદાર કોણ છે તે તપાસ માંગી લે તેવો વિષય છે, પરંતુ હવે આ રેલવે ઓવરબ્રિજ શરૂ થઈ જવા પામ્યો છે। વાહન ચાલકોમાં રાહત છે, સાથે સાથે અહીંયાના જે 40 ગામના લોકો છે જે આ રેલવે ક્રોસિંગ પરથી અવગડતા ભોગવતા હતા, હવે તેઓ નિરાંતપણે રેલવે ક્રોસિંગ કરીને આ બ્રિજ મારફતે ઉપયોગ કરી શકે છે, જેના પગલે અહીં જે લોકો છે તેઓ પણ હવે તંત્રનો આભાર માની રહ્યા છે। સાથે સાથે જે પુલને લઈને ઊભો થયેલો હતો, હવે આ વિવાદ પણ સમાપ્ત થઈ જવા પામ્યો છે। આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।